જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 24 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 2 દિવસ મેઘતાંડવ જોવા મળશે। આજે પણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી, તો કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર હળવો વરસાદ નોંધાઈ રહ્યો હતો। આજે વરસાદની તીવ્રતાની સાથે વરસાદના વિસ્તારોમાં પણ મોટો વધારો થાય તેવી સંભાવના છે। આજે પણ વહેલી સવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત જોવા મળશે, તેમજ વિસ્તારોમાં પણ વધારો જોવા મળી શકે છે। આજે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાશે, ત્યાં વાવણી લાયક વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। વહેલી સવારની અત્યારની માહિતી મેળવીએ તો ખાસ કરીને વરસાદની શક્યતાઓ વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, કેશોદ, માંગરોળ, વંથલી, વેરાવળ, ગીર સોમનાથ એ વિસ્તાર, પોરબંદરના એકાદ બે વિસ્તાર, કોડીનાર છે, વેરાવળ, તુલસીશ્યામ, ઉના, રાજુલા, અમરેલી, બગસરા, ખાંભા, ધારી સહિતના ભાગો, મહુવા, તળાજા, અલંગ, જેસર, બગડાણા પંથક, શિહોર સહિતના ભાવનગરના વિસ્તાર, બોટાદ, રાણપુર, ગઢડા સહિતના ભાગો, સુરેન્દ્રનગર, લીંબડી, ભોગાવો એ વિસ્તાર અને રાજકોટ, ગોંડલ, જસદણ સહિતના ભાગોની અંદર વહેલી સવારથી વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે। દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે। વલસાડ, વાપી, કપરાડા, વાની સહિતના ભાગો, દમણ, દાદરાનગર હવેલી, આહવા, ડાંગ, નવાપુર, તાપી, વિયારા, બારડોલી, સુરત, નવસારીના ભાગો, તેમજ ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, નર્મદા સહિતના ભાગો, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને વિરમગામ, અમદાવાદ, ધોળકા, ખંભાત, નડિયાદ, કપડવંશ, ખેડા સહિતના ભાગોની અંદર વહેલી સવારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તે ઉપરાંત ધીરે ધીરે બપોર બાદ વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો વધારો થતો જોવા મળશે। બપોર બાદની અપડેટની અંદર જેમાં મધ્ય પૂર્વ વિસ્તાર, ઉત્તર ગુજરાત અને કચ્છનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની અંદર બપોર બાદની અપડેટની અંદર ખાસ કરીને હળવા મધ્યમ વરસાદ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને દ્વારકામાં જોવા મળશે, જ્યારે મધ્યમ ભારે તો અતિ ભારે વરસાદની શક્યતાઓ ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ એટલા વિસ્તારની અંદર વધુ શક્યતા રહેલી છે। તેમજ આજે મોટાભાગના સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર આમ ગણીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને અત્યારે બે સિસ્ટમો સક્રિય છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એક અરબી સમુદ્ર તેમજ સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, તેમજ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય હતી તેનો એક ટ્રફ ખાસ કરીને ગુજરાત પરથી સર્જાણો છે। આ ટ્રફને કારણે ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહી છે, તેમજ જે ચોમાસું અટક્યું હતું તે હવે આગળ વધી રહ્યું છે, ધીરે ધીરે મોટાભાગના વિસ્તારને કવર કરતું આગળ વધી શકે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો બપોર બાદના સેશનની અંદર જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા આમ ગણીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવા મધ્યમ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે। ખેડબ્રહ્મા હોય, આબુ, અંબાજી, પાલનપુર, ભટસણ, અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ જિલ્લો જે મધ્ય પૂર્વ વિસ્તારના ભાગો છે, હિંમતનગર હોય, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, રાધનપુર, રોડા તેમજ પાટણના ભાગો, મોઢેરા હોય, ચાણસ્મા, રોડા, દિયોદર, વડનગર, ઈડર, માણસા, પ્રાંતિજ, ભટસણ સહિતના ઉત્તર ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને દરિયાઈ પટ્ટી જેમાં રાપર હોય, ગાંધીધામ, ભુજ, નલિયા, માંડવી, મુદ્રા જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા મધ્યમ તો એકાદ બે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમ આપણે જણાવ્યું કે અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આજે 24 તારીખ દરમિયાન રાત્રિમાં દરમિયાન એટલે કે સાંજથી રાત્રિ દરમિયાન પણ
તમામ ક્ષેત્રોની અંદર વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે, તેમજ મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાશે. કચ્છ, ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવો મધ્યમ એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે, તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજ, બરોડા છે, તેમજ દાહોદ, ગોધરાનો વિસ્તાર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, લુણાવાડા, મહીસાગર સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ અમુક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. એવી જ રીતે 25 તારીખની વાત કરવામાં આવે તો 25 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર આવી જ રીતે વરસાદી માહોલ જોવા મળશે, તેમજ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આપણે જણાવ્યા મુજબના વિસ્તારોમાં વધારો થતો જોવા મળશે, તેમજ વરસાદની માત્રામાં વધારો જોવા મળી શકે છે. આ 2 દિવસની અંદર એટલે કે 24 અને 25 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ ક્ષેત્રોની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારની અંદર આગામી દિવસમાં ધીરે ધીરે તમામ વિસ્તારને કવર કરે ચોમાસું તેવી શક્યતાઓ રહેલી છે, જેમાં 25 તારીખ દરમિયાન પણ ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ ભારે વરસાદની છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે. કચ્છમાં પણ રાપર, ભુજ, અડેસર, ભચાઉ આજુબાજુના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના યથાવત રહી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ મધ્યમ ભારે વરસાદ તમામ ક્ષેત્રોની અંદર જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા, એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ 25 તારીખ દરમિયાન પણ જોવા મળી શકે છે. તો ખાસ કરીને જે વિસ્તારની અંદર વરસાદ નથી ત્યાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ જોવા મળશે. બાકીના વિસ્તારની અંદર ઠંડક પ્રસરે તેવી શક્યતાઓ છે. ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ પણ વરસી ચૂક્યો હતો. હજી ગુજરાતની અંદર આજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે. 2 દિવસ દરમિયાન મેઘતાંડવ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.